ઘરમાં આવે, બેડરૂમમાં બેઠા હોય અને બેની શરૂ થાય. આજ આવું થઈ આજ આવું થઈ આજ આવું થઈ એટલે મારો સમજાતું નથી. આ મારે શું કેવું તમને અત્યારે કેવી ટના મારી બહેનો તૈયાર થઈને એમ જો ફોટો પાડો મન થઈ ને આ જ બહેનો ખેલે હોય તો ઓળખાય નહીં ઘરવાળી કોણ ને કામ વાળી કોણ. પછી લોકો પડે ન પડે ભાઈ બંધ બોલો આ કે ના થોડો ફેરફાર કરો. આ સિટિંગ ના મુજરો દો ભાઈ એ બધું રહેવા દે. વાત એટલા માટે આ મહત્વની કરી કે થોડું મને ઘણું ખેંચાય છે, થોડું ઘણું ખેંચાય છે. હા થોડી વોલ્યુમ આપી ગઈ છે ઘણું ખેંચાય છે. કાલે પ્રોગ્રામ ભગવાન તારા છોકરા મોટા કરે ભાઈ, તારી બેરી દીવા થાય. કાલે પડો સાઉન્ડ વાળા ભાઈ આજે રામ રામ. તો એમ તારી વાત કરું દે આમ જમવા બે ને ભાઈ જમો કઢી ખાઓ પણ જો હું તમને કહેતી નહોતી ખાઓ કા ખવડાય ને કઈ દે હારે નો કહે. હેલો ક્યારેક મને છે ને ક્યારેક મને ખાલી પતિ પત્ની આપજો, છોકરા નો આપતો. મમ્મીની હા છોકરા બેઠા ને એટલે અમુક વાત નહીં કરી ક્યારેક આપજો. હું 5 કલાક શીખવાડીશ પતિ કેમ થવાય. આમાં કોર્સ આવે તમને ખબર નથી. 10 કલાક શીખવાડી પત્ની કેમ થાય. સોરી માફ કરજો સાહેબ, મેં કીધું ને સરળ થવું પડે. આપણે થતા એટલે પ્રશ્નો થઈ રહ્યા. પરિવાર કેમ કરતો નથી સાહેબ? ઘરે ડોક્ટર આવે છે, વકીલ આવે છે, એન્જિનિયર આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે છે, ઘરે મોટો બિલ્ડર આવે છે, મોટી કંપનીનો માલિક આવે છે, પણ ઘરે બાપ નથી આવતો યાર. ઘરે દીકરો નથી આવતો યાર. ઘરે પતિ નથી આવતો ને એટલે પરિવારો તૂટી ગયા છે. થોડા ઈઝી બની જાઓ, બધા કોટ બહાર કાઢી દો અને એક દીકરા તરીકે ઘરમાં આવો. માં રાહ જોઈ રહી છે. એક બાપ તરીકે ઘરમાં આવો, દીકરો રાહ જોઈ રહ્યો છે. બોલો આ કે ના? પેલો ભાઈ બેડ પર હજી બેઠો જ છે, પત્નીએ શરૂ કર્યું આવું થાય આવું થાય આવું થાય. આજ આશા આવે ને એ તમારા ટોનમાં કહીએ સાંભળો આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું. એટલે ભાઈને એવું થાય કે આની બાજુ બેસવા કરતા બાની બાજુ બેસો. એટલે બા ઈલોડે ઝૂલતા હોય ઝૂલો ઝૂલાવું કાબા. આ દુનિયામાં તમને ખબર છે બા, આપણા સમાજની વાત કરું, આપણા સમાજમાં સૌથી દુઃખી સ્ત્રીઓ, સૌથી આમ ટેન્શનમાં પડતી સ્ત્રીઓ કઈ ખબર? જેની ઉંમર 55 થી વધારે. પૂછો કેમ? એટલે તમને જ કહું છું બા, પૂછો કેમ? કેમ કે ઈ જયારે વહુ હતી ને સાસુનો યુગ હાલતો હતો અને અભી હાઉસ એટલે વહુ નો હાલે. એટલે બાપ આજે બે ઓલો ભાઈ થાકીને એવો બાપ બાપ નથી હા મારા હાવસ હા ભાઈ કે હું આજ આવું થઈ આવું થઈ આવું થઈ આવું થઈ આવું થઈ. અચ્છા ભાઈ સાચું ખોટું બોલું છું? અચ્છા તું પૂછી લે ભાઈ, ભાવના ઊંચો વાત કરું પૂછ પછી કરજે. આમ જોયું કેટલાય ભાઈઓને સમજાતું નથી મારા ઘરે આ ડખો છે હાલે છે. બોલો આ કે ના? એ નાનકડું સોલ્યુશન આપું છું, ફેરફાર કરીએ. ગાલિબ કહેતા સાહેબ, ગાલિબ કહેતા એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ बार बार करता रहा गालिब, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય ત્યારે ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. બોલજો આવું થયું આવું થયું આવું થયું બોલજો, ના નથી પાડતો પણ આવું થયું આવું થયું આવું થયું આવું થયું બોલતા બોલતા એક બીજું વાક્ય બોલજો કે આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું અને એમાં આ એક ભૂલ મારી હતી. આ એક ભૂલ મારી હતી. આટલું બોલો ને બેન, પરિવાર ટકી જાય. આટલું બોલો તો સમાજ ટકી જાય. 30 વર્ષ જૂનો જેનો કેસ આવતો હોય મોટા ભાઈ, 30 વર્ષ જૂનો કેસ, જેની ઉપર કેસ થયો છે, જેણે કેસ કર્યો છે, સામેવાળા વ્યક્તિને ખાલી આટલું જ કહેવાનું હશે હો ભાઈ મારી ભૂલ હતી સાહેબ, કેસ પાછો લેવાઈ જાય. ખાલી માફી માંગવાથી જીવન ટકી જાય. બોલો હા કે ના? માટે કહું છું સાહેબ, સ્વીકારતા શીખો, સરળ બનતા શીખો, સહજ બનતા શીખો, થોડું સમાધાન કરતા શીખો. આ થાય તો પરિવાર ટકી જાય. કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત તો સાચી છે. દુનિયા માટે નથી કહેતો ભલામણા, આપણે
દુનિયાની માટે આખી દુનિયા પર લડીએ છીએ અને આપણા પરિવાર માટે ઘર માટે નાનો પ્રયત્ન પણ કરતા નથી યાર. સમજો મારી વાતને. એટલા લોકો પ્રયત્ન કરવા તૈયાર છે કે આજથી આપણે શરૂ કરવું છે સ્વીકાર કરતા. જેવા છે એવા આપણા છે. આપણે એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન નહીં, આપણે શીખીશું ને આપણે કરીશું. કોણ કોણ તૈયાર છે? ભરોસો રાખો. 15 મહિના પછી તમને દેખાશે તમારા પરિવારમાં સમાજમાં કેવા ફેરફારો થવા લાગ્યા. તો તકલીફ પડશે બેન, મુસીબત પડશે, પણ કામ થશે. એટલા લોકો સહેમત છે કે સાચી વાત છે. સ્વીકારતા શીખો. હું કરીશ. બોલો બોલો બોલો, હું તૈયાર છું. બાપ મોટું ન લગાડતા હો. એ દુઃખ એટલા માટે આવ્યું છે, થોડી માનસિકતા બદલવાની જરૂર છે. સમજો મારી વાત મારા મોટા બા. આ બા બેઠા છે ને બધા બધું સમજાઈ જશે. તમે સમજી ગયા ને, ચોથી પેઢી યાદ આવી જશે. ₹100 પગને અડાડે અને આપી દે એટલે બાપ દીકરીનું દાન કરી દે. અને દાનને કહેવાય કન્યાદાન. શું કહેવાય? કન્યાદાન. એક વરરાજાની માં આવી હતી અને એક બાપ દીકરીનો હતો. દીકરીના બાપે દાન કર્યું અને થઈ ગયું કન્યાનું દાન. હતી દીકરી બની ગઈ વહુ અને હતી માં બની ગઈ સાસુ માં. સમજો, સ્વીકાર કરો સાહેબ. જો આવનારી એ વહુમાં દીકરીનો સ્વીકાર થાય તો સાસુ માનો સ્વીકાર થાય. આ થાય તો પરિવાર ટકી જાય. એને લાગવું તો જોઈએ ને. તારી આંખમાંથી જે દડ પડે છે ને મારી બેન ચશ્મા પાછળથી, એ આંસુની કદર કરીને કહી દઉં છું. ખાલી આટલું થઈ જાય તો એ પરિવાર ટકી જાય. અને થતું એટલે સમસ્યાઓ થઈ ગઈ છે ભાઈ. સમજો મારી વાતને. આખો પરિવારનો આધાર આવી જાય. સમજાતું નથી. 2 મિનિટમાં દીકરીમાંથી બહુ થઈ જવાય, મામાની સાસુમાં થઈ જવાય અને જિંદગીના 20 વર્ષ વધશે તો એવો પછી દીકરી નો થવાય. આવું થોડું હોય કે? સ્વીકાર કરો તો થઈ જવાય. બોલો હા કે ના? કેટલા લોકો મારી સાથે છે કે આપણે તૈયાર છીએ સ્વીકાર કરવા? અભિનંદન ભાઈબંધ. 85% લોકો મને સાંભળી રહ્યા છે. હજી 15% મને જજ કરે. સાડિયા તારી જેવા તો એને મારો આવશે હમણાં એના જીવનનો પ્રશ્ન લે એટલે એનું સોલ્વ થઈ જાય. छोड़ेगा नहीं, तू बोलेगा वो तो सुनेगा, तू नहीं बोलेगा वो भी सुनेगा. जय बागेश्वर धाम सर.